દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં મિલકતમાં ગ્રાઉન્ડ ફ્લોરનો ઉલ્લેખ કરાવવા 40,000ની લાંચ લેતા તલાટી કમ મંત્રી રંગે હાથ ઝડપાયો. સુરત સહિત સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, ત્યારે સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચાર પર અંકુશ રાખતી એસીબી નાના અધિકારીઓને સતત ઝડપી લેતી હોય છે. ત્યારે સુરત જિલ્લાના માંકડા અને વલથાણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને 40,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. કામરેજ તાલુકાના માંકડા વલથાણ ગ્રામ પંચાયતમાં વર્ગ 3ના તલાટી કમ મંત્રી ભરતભાઈ કનુભાઈ વાળા ફરિયાદી પાસેથી ભાડે રાખેલી મિલકતના ગ્રાઉન્ડ ફ્લોરના વેરાબિલમાં ઉલ્લેખ ન થતો હોય જીએસટી નંબર તથા વીજ કનેક્શન મેળવવા વેરાબિલની જરૂરિયાત હતી, જેથી તલાટી મંત્રીએ 40,000 રૂપિયા માંગ્યા હતા. તલાટી મંત્રીએ વલથાણ ગ્રામ પંચાયતની કચેરીમાં જ 40,000 રૂપિયાની લાંચ લેવાનું નક્કી કર્યું હતું. વેરા બિલમાં ઉલ્લેખ કરવો હોય તો રૂપિયા 40,000 આપો તો તમારું કામ થઈ જશે તેમ જણાવી મિલકતના વેરા બિલમાં સુધારો કરી આપવાના અવેજ પેટે રૂપિયા 40,000 લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જેના આધારે લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા પકડાઈ ગયા હતા. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આ કામના ફરિયાદી એક જાગૃત નાગરિકે પોતાની ભાડે રાખેલ મિલકતના ગ્રાઉન્ડ ફ્લોર પર વેરા બિલમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ ન હોય, જે સબબ તેઓએ વલથાણ અને માંડળા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, જે આ કામના આરોપી ભરત કનુભાઈ વાળા તલાટી કમ મંત્રીનાઓનો સંપર્ક કરતા તેઓએ આ કામ માટે ફરિયાદી પાસે રૂપિયા 40,000ની માગણી કરેલી. જે પૈસા આ કામના ફરિયાદી આપવા માગતા ન હોય તેઓએ સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SD ધુબીનાઓનો સંપર્ક કરતા તેઓએ ફરિયાદ લઈ લાંચનું છટકું ગોઠવતા આ કામના આરોપી ભરત કનુભાઈ વાળા તલાટી કમ મંત્રી માંકણા અને વલથાણ ગ્રામ પંચાયત પોતાની કચેરીમાં રૂપિયા 40,000ની લાંચ લેતા પકડાઈ ગયેલ છે. જે ગુનાની તપાસ નવસારી એસીબી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ આગળની તપાસ કરી રહેલ છે. આ કામના ફરિયાદીએ પોતે એક મિલકત ભાડે રાખેલી હતી, જેમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ ન હોય ફરિયાદીએ તલાટી કમ મંત્રીનો સંપર્ક કરેલો અને જે બાબતમાં વેરા બિલમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ કરવા માટે તલાટી કમ મંત્રીએ ફરિયાદી પાસે પૈસા માગેલા અને જે પૈસા ફરિયાદી આપવા માગતા ન હતા, જેથી તેઓએ સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો અને જે આધારે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર SD ધુબીનાઓએ લાંચના છટકાનું આયોજન કરતા અને આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને પૈસા સ્વીકારેલા અને જે તેઓની કચેરીમાં પકડાઈ ગયેલ છે.